સયાજીપુરામાં પાલિકા દ્વારા બનાવેલ આવાસ ખંડેર જેવા થતાં તંત્ર સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ શરૂઆતના કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું હતું, જેને બાદ નવા કોન્ટ્રાક્ટરે ફક્ત રંગરોગાનનું કાર્ય પૂરું કર્યું હતું। લાખો કરોડની ગ્રાન્ટ અને કોન્ટ્રાક્ટરને ચૂકવાયેલી રકમ છતાં લાભાર્થીઓને ઘર મળ્યા નથી, જે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે। કોર્પોરેશનના સૂત્રો અનુસાર રસ્તા રેખા પર આવેલા મકાનો અથવા ગેરકાયદે ઝૂંપડા તોડાય ત્યારે ત્યાંના લોકોને આ આવાસ મકાનો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે, પરંતુ ઘણા વર્ષોથી આ પ્રક્રિયા અટકી છે, જેના કારણે સરકારી સંપત્તિ જર્જરિત બની રહી છે। વિરોધ કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસના પ્રવક્તા કપિલ જોશી અને મહામંત્રી ડાયાભાઈ પરમારે જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ પ્રતિ નિષ્ઠાવાન નથી। જો સરકારને જરા પણ શરમ હોય તો સયાજીપુરાના મકાનો તરત જ ગરીબોને ફાળવી દેવા જોઈએ, નહીં તો કરોડો રૂપિયાની સરકારી મિલકત ખંડેરમાં ફેરવાઈ જશે। કોંગ્રેસે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને મકાનો ફાળવણીનો નિર્ણય ટાળવામાં આવશે તો જન આંદોલન તેજ કરાશે તેવી ચેતવણી આપી છે। વોર્ડ નંબર 4 એમાં આજે હું ખરેખર નીકળ્યો ફરવા માટે તો ખબર પડી કે આટલા બધા આવાસના મકાનો ખાલી પડ્યા છે। હજારોની સંખ્યામાં વ્હાઇટ ઉડા, પીળા ઉડા અને ગુલાબી ઉડા 2015માં બન્યા, ત્યાર પછી ત્યાં દરવાજા, બારી, બારણા, કાચની બારીઓ, એલ્યુમિનિયમની સીટો તૂટીને નીચે પડી છે, પણ કોઈને આ લોકો અત્યાર સુધી મકાન ફાળવતા નથી। વડોદરા શહેરમાં ઘણા આવાસોમાં એવા રહે છે કે જેના છતના પોપડા માથે પડે છે, લોકોને ઊંઘ રાત્રે નથી આવતી કે હમણાં પડશે, મારો છોકરો મળશે, મારી બૈરી મળશે, ઊંઘમાંથી બેઠા થઈ જાય। તો ખરેખર ભાજપની સરકારને કોર્પોરેશન તંત્ર મિલી ભગતની માયા મૂકી અને લોકોને આ મકાનો ફાળવવા જોઈએ, જેથી કરીને લોકોનો જીવ બચશે। આ બધા મકાનો ફાળવવા જેવા છે અને હવે મકાનો નહીં ફાળવે તો અમે કોંગ્રેસ પક્ષ આંદોલન પર ઉતરીશું કે આ મકાનો તમે નથી ફાળવતો તમારે કોને આપવાના? તમારા કોઈ સગાવાલા સંબંધીઓને વેચવાના છે? તો મકાનો કેમ ફાળવતા નથી? એનો અમે જવાબ માગીશું, કોંગ્રેસ પક્ષ તરફથી અમે જવાબ માગીશું। અહીંયા કઈ રીતનું છે બારી બારણા તમે જોઈ શકો છો, અમે આગળ બતાવ્યું છે વિડીયો કેમેરામાં કે ચારો તરફ બારી બારણા તૂટી ગયા છે, જર્જરિત હાલતમાં અહીંયા પણ છે। પણ પેલા વ્હાઇટ ઉડા, પીળા ઉડા અને કિશનવાડીના ઉડા એના કરતાં થોડા સારા, પેલા ત્યાં જાન નીકળી જાય પ્રોગ્રામ, તો હજી 2-5 વર્ષ અહીંયા રહેવાની પોઝિશન છે તો આપી દેવા જોઈએ। પણ ભાજપના જે મરસિયાઓ બેઠા છે અને કોર્પોરેશન તંત્ર અને એમાંય પછી વોર્ડ નંબર 4 એટલે પિંકીબેન સોની મેયરનો વોર્ડ છે હતો, તો મેયરને થોડીક આંટો મારે તો ખબર પડે કે ખરેખર મારા વોર્ડમાં આટલી બધી મુશ્કેલીમાં બી મકાનો બનેલા પડ્યા તો આ લોકોને આપી દેવા જોઈએ। એમની ઊંઘ ઉડતી નથી, ભાઈ આ કોર્પોરેશનનું ઇલેક્શન આવશે તો એમને ખબર પડશે, આનો જવાબ પબ્લિક આપશે। હડતાલ હાલતમાં રહેલા હું અત્યારે સિક્યુરિટીને પૂછ્યું તમે કે 8 જણા સિક્યુરિટી અત્યારે 8 રાતે એટલે 16 જણનો પગાર એ પબ્લિકના પૈસામાંથી જ પગાર થાય છે, તો એ બચાવવાનો પ્રયત્ન કરવાનો। અહીંયા લોકોને પાણી મળતું નથી, જ્યાં જુઓ તમે પાણીના ટેન્કરો મોકલે તો એ જે આપવાની જગ્યાએ તમે સિક્યુરિટીનો ખોટો એ એમના આ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો ભાજપ સરકારના જ હશે, સગા સંબંધી મળેલા હોય કાં તો એમને કમિશન મળતું હોય, એના માટે એ લોકો આ રોકી રાખે કંઈ નહીં, આપણે તો પગાર પબ્લિકના મેથી ચૂકવાનો, પબ્લિકના પૈસા ભલે વેરફેર થાય, એ રીતની આ સરકાર ચલાવી રહી છે। મકાનો ફાળવે નહીં એ પહેલા બારી બારણા હજુ તો ફાળવ્યા નથી, પેલા બારી બારણા કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે, કાચ તૂટી ગયા છે, બારી બારણા ખુલ્લા છે, કશું બંધ પોઝિશનના હાલતમાં મકાનો પડ્યા છે ખંડેર જેવા, સિક્યુરિટી મૂક્યા છે સાચવવા માટે। શું કહેશો હવે આ મકાન જે છે કોઈને બી ફાળવવા જોઈએ 100%, એવા માણસોને ફાળવવા જોઈએ કે વોર્ડ નંબર કિશનવાડીમાં 6 નંબરના વોર્ડમાં 5000 આવાસો એવા બન્યા છે કે રોજ કમ્પ્લેનો જાય છે, પણ એ લોકો અંદર સિક્યુરિટીવાળા ઉપર જ જવા નહીં દેતા, કોઈના માથામાં વાગ્યું હોય, કોઈ પોપડો પડ્યો હોય, કોઈ ખર્યો હોય, તે તોડવાની નોટિસ બી આ લઈ દે કે ભાઈ તોડવા, ભાઈ ક્યાં જાય ચોમાસામાં? ખરેખર આ મકાનો એમને ફાળવી દો તો એ લોકો રહેતા થઈ જાય, તમારો જે હપ્તો છે હપ્તો બી બાંધી આપશે, એવું એમને કરવું નથી। આ લોકોએ એવો કોઈક નિર્ણય લીધો હશે કે આ સરકાર 2 મહિના પછી ઇલેક્શન છે, એમાં કંઈક આપણું તંત્ર થાય તો આપણે સગાવાલાને વેચી દઈશું પૈસા કહીને। ભાજપ સરકારના ઘણા બધા એવા નેતાઓ છે અને કોર્પોરેશન તંત્ર એ બે ભેગા થઈને એવું કોઈ વિચાર્યું હશે, બાકી આપી દેવા જોઈએ। મારું નામ ડાયાભાઈ રામાભાઈ પરમાર, વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું। આજવા રોડની બાજુની પંડિત દીનદયાલ હોલ છે, તેની પાછળ એક ગુલાબી કલરના મકાનો જે આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા છે। 2015થી આ મકાનોની જે છે એ બનાવટ પૂરી થઈ ચૂકેલી છે। ઘણા કોન્ટ્રાક્ટરો આવ્યા, રૂપિયા લઈને વયા ગયા, બીજા કોન્ટ્રાક્ટરો આવ્યા, પેઇન્ટિંગ કર્યા, રંગરોગાણ કર્યા, પણ હજી સુધીમાં 2015માં પતી ગયા પછી આ 2025 ચાલે છે। 10 વર્ષ સુધી તમે જોઈ શકો છો કે આ ગુલાબી આવાસના મકાનો છે એ ખંડેરની હાલતમાં જર્જરિત આ મકાનો થઈ ગયા છે। મને એ નથી ખબર પડતી કે આ ભાજપની સરકાર આ જે પ્રજાના પૈસા, જે ટેક્સ, જે ગ્રાન્ટો આવેલી છે એ ગ્રાન્ટોને શું આવી રીતના ધૂળ કરવા માટે આપેલી છે? અને એક બાજુ તમે લોકોના દબાણો તમે બુલડોઝર ફેરવો છો તો એ લોકોને તમે મકાનો નથી આપતા, અને આ મકાનો 10-10 વર્ષથી ખંડેર હાલતમાં પડેલા છે। એટલે આ એમ કે દિશાહીન, દયાહીન,
જે આ સરકાર છે એ માત્ર ને માત્ર લોકોનું શોષણ કેવી રીતના કરવું છે અને લોકોને ફાળવણી ના કરીને લોકોને હેરાન પરેશાન કેવી રીતના કરવા છે એનું તમે જીવતું જાગતું ઉદાહરણ આ ગુલાબી આવાસ યોજનાના મકાન છે. 10-10 વર્ષથી આ મકાન ખંડેર હાલતમાં પડેલા છે અને આ સરકારનું પેટનું પાણી નથી હલતી અને આ ગરીબ માણસો અટાણે મકાન વિના રજડી રહ્યા છે, ફૂટપાથ પર સૂઈ રહ્યા છે. આ લોકોને મકાન ફાળવવામાં નથી આવતા. ખરેખર આ સરકારમાં સેજ બી શરમ હોય તો યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે આ આવાસના યોજનાના જે મકાનો છે એ લોકોને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે એવી અમારી માંગ કોંગ્રેસ તરફથી છે.